જય સદગુરુદેવ. સચ્ચિત આનંદ સ્વરૂપ ભાગ 8 સાખી લઈએ. નિત નિત જપો સતનામ સુંદર શ્યામને ભૂલો નહીં. નિંદા થકી ગભરાવું ના, સ્તુતિ થકી ફૂલો નહીં. હો સ્તુતિ થકી ફૂલો નહીં. સાખીમાં સંતો સમજાવે છે, નિત નિત સુરતાથી સદગુરુએ આપેલા સતનામને ભજો. ભીતર રહેલા સુંદર શ્યામને કે આત્મરામને ભૂલું નહીં. જગત નિંદા કરે તો ડરું નહીં, અને વખાણ કરે તો ફૂલાવું નહીં. એટલે સમાન ભાવે રહી આત્માનું કલ્યાણ કરું. તેમાં ગંગા સતી કહે છે ને વાણીમાં, નિંદાને સ્તુતિ જ્યારે સમતુલ્ય ભાસે રે, ત્યારે અભય ભાવ કેવાય રે. ભાઈ રે વાય ભય ભાવ વિના ભક્તિ ન આવે પાનબાઈ. મન રે કોટી કરે ઉપાય રે. ગંગા સતી એમ બોલિયા રે પાનબાઈ, તે વિના જેવપણું નહીં જાય રે. સાખીમાં સંતો સમજાવે છે તેમ ગંગા સતીની વાણીમાં સમજાવે છે. જગત નિંદા કરે તો ડરું નહીં, અને સ્તુતિ કે વખાણ કરે તો ફૂલાવું નહીં. એટલે મહાન બનવા જાવ નહીં. તેવો સમતુલ્ય ભાવ આવે ત્યારે અભય ભાવ આવે. એટલે કોઈ પણ જાતના ડર રાખ્યા વિના જીવે જગતમાં. ગંગા સતી પાનબાઈને કહે છે, જગત નિંદા કરે તો ડરવું નહીં, અને સ્તુતિ કરે તો ફૂલાવું નહીં. તેવો અભય ભાવ ન આવે પાનબાઈ, ત્યાં સુધી જીવપણું ન જાય. એટલે દેહભાવ જ રહે. જીવ મનથી ચતુરાઈ કરીને ભલે ને કરોડો ઉપાય કરે, છતાં ભેદુ પુરુષ પરમાત્માનો ભેદ પામી શકે નહીં. તેવું ગંગા સતી પાનબાઈને અને જગતના માનવને સમજાવે છે. તેવી જ રીતે કબીર સાહેબ કબીર બીજક કહરામાં સમજાવે છે. નાતા ગોત્ર કુળ કુટુંબ સર્વ, એમાં કોણ કરે બડાઈ. કહે કબીર એક રામ ભજ્યા વિના, બુડે સર્વ ચતુરાઈ હો. બુડે સર્વ ચતુરાઈ. સાખીમાં ગંગા સતીની વાણીમાં અને કબીર સાહેબ કબીર બીજક કહરામાં ત્રણેયમાં સરખું જ સમજાવે છે. હે માનવ, નાતી એટલે જ્ઞાતિ ઉચ્ચ નીચના ગોત્રકુળ કુટુંબ સર્વમાં કોણ મોટાઈ કે ચતુરાઈ કરે છે? હે જીવ, સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માના ચિહ્ન દર્શન કરી સમજીને હે જીવ સદગુરુની કૃપાથી રામ નામને ભજ્યા નહીં એકાંતે બેસીને, જગતની નિંદાના ડરથી. તેથી તો મનથી ચતુરાઈ કરીને ફરે છે જગતમાં. ભલે ને જીવ મનથી કોટિક ઉપાય કરે 3 લોકમાં, છતાં કર્મ બળે નહીં. એટલે સંતો વાણીમાં કહે છે ને, કોઈ લાખ કરે ચતુરાઈ કરમ કા,
લેખ મીટે ના ભાઈ, કરમ કા લેખ મીટે ના ભાઈ, જરા સમજોઈ સકી સચાઈ રે, કરમ કા લેખ મીટે ના ભાઈ, કરમ કા લેખ મીટે ના ભાઈ. હે માનવ, તમે મનથી ગમે તેટલી ચતુરાઈ કરો, આ 3 લોકમાં પણ સત્ય જ્ઞાની સદગુરુના શરણ વિના આપણા કરેલા કર્મ વળે નહીં. હે માનવ, ઈશ એટલે પરમપિતાની સચ્ચાઈ થોડીક તો સમજો, કે એકના અનેક કેવી રીતે થયા, શબ્દ સુરતાથી કે આકાશવાણીથી, તેવું સંતો વાણીમાં સમજાવે છે. તો સમજો વાલા, માનવ જન્મ આત્માનું કલ્યાણ કરવા જ મળેલો છે. હવે અમારા સદગુરુ પ્રવીણરામની વાણી લઈએ. સદગુરુ પ્રવીણરામ પ્રતાપે વિવરણ કરીએ. એવી વાત સાંભળો મન મોટા રે, વાત સાંભળો મન મારી રે, એવી વાત સાંભળો મન મોટા રે. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે, આ દેહમાં મન મોટું છે, એટલે તો જીવ અભિમાન કરીને ફરે છે. તો હે જીવ, તમે અભિમાન કરવાનું છોડો. ઘડી પળની જિંદગીમાં શેનું અભિમાન છે? માનવ જન્મ આત્માનું કલ્યાણ કરવા મળ્યો છે. તો સંતોની વાણીનું મનન કરી મનના માન ગુમાન છોડીને કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માને નેણે નીરખી સમજીને સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી લ્યો, તો પાપ કર્મ કપાય અનંત જન્મના. તેમાં સંતો વાણીમાં કહે છે ને, હે જીવ સાને ફરે છે ગુમાનમાં, ગુમાનમાં, તારે રેવું રે ભાડાના મકાનમાં, તારે રેવું રે ભાડાના મકાનમાં. સ્વાર્થ કાજ તું કાયમ કરતો, પરમારથના કામ નથી કરતો. તને રસ નથી ધણી કેરા ધ્યાનમાં, ધ્યાનમાં, તારે રેવું રે ભાડાના મકાનમાં, તારે રેવું રે ભાડાના મકાનમાં. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે. હે માનવ, આ દેહમાં મન મોટું છે, આખા દેહનો કબજો જમાવીને બેઠું છે, તેથી તો જીવ પાપ કર્મ કમાય છે. માટે હે માનવ, તમે મનના માન ગુમાન છોડીને કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માને નેણે નીરખી સમજીને હે જીવ, તમે સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી લ્યો, તો પાપ કર્મ બ્રહ્મા બળે. હે જીવ, તું સ્વાર્થ માટે કાયમ કામ કરે છે, પરમારથના કામ નથી કરતો. તને રસ નથી ધણી પરમાત્માનું ધ્યાન ધરવાનું, નહીં તો દિવસ પછી દિવસ કર્મમાં વધારો થાય છે. હે જીવ, આ દેહ પણ તારો નથી, તો શેનું અભિમાન કરે છે? પ્રાણ પંખી ઉડી જતા તારા સગા સંબંધી આ દેહને સળગાવી દેશે. એટલે ભાડુતી બંગલો કીધો છે. એટલે મનન કરજો સંતોની વાણીના શબ્દો. સદગુરુની આગળની વાણી લઈએ. તોલા તાકડી કુડા રાખે રે, મન બન્યા વ્યાપારી રે,
કૂળ કપટ કર્યા થલાવે રે, અંત સમયે ફરી ખુવારી રે, એવી વાત સાંભળો મન મોટા રે, વાત સાંભળો મન મારી રે, એવી વાત સાંભળો મન મોટા રે. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે કહેવાતા સંતો ભાઈને મનમાં મોહ માયાના વિકાર છુપાવીને કે કપટ કરીને રાખે ભીતર, એટલે કહે છે કે મન બન્યા વ્યાપારી, અને જગતના જીવને દેવોના મંત્ર આપી ભેગી સંતોની વાણીની ઓથ લઈને ધન પૈસાથી લૂંટે છે, અને આખા ઘર પરિવાર બેઠા બેઠા ખાય છે. એવા કપટ કરીને હાથ ચલાવે જગતમાં, તો તેવા જીવને અંતે ફરી ખુવારી, એટલે પાપ કર્મ કમાઈને પાછું જન્મ મરણમાં જ આવવાનું રહે છે. તો હે વાલા, તેવા બેદલ મુખવાળાનો સંગ નિવારો, એટલે છોડો. તેમાં સંતોની વાણીમાં કહે છે ને, બેદલ મુખેથી મીઠા બોલે એની વાણીમાં ભર મન ડોલે, બેલીડા બેદલનો સંગ ના રે કરીએ, બેલીડા બેદલનો સંગ ના રે કરીએ. હંસલો ને બગલો બેઉ બેઠા સરોવરની પાડે રે, રંગ બેઉનો એક જ છે એનો આહાર એક જ નહીં રે, બેલીડા બેદલનો સંગ ના રે કરીએ, બેલીડા બેદલનો સંગ ના રે કરીએ. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે, હે માનવ, સત્ય પરમાત્માના જ્ઞાનની કાંઈ સમજ ન હોય એટલે નિરખ પરખ ન હોય, અને ધન મોહના વિકારથી કપટવૃત્તિ ભરેલી હોય, અને જગતમાં સંત બનવા બેઠા હોય, વળી દેવોની અને સંતોની વાણીની ઓથ લઈને પાપ પુણ્યની મીઠી મીઠી વાતો કરતા ફરે જગતમાં, ખુદ દેહ ભાવમાં પડેલો હોય તો બીજાનું આત્માનું કલ્યાણ કેવી રીતે કરાવી શકે? એટલે તેવા બે મુખાનો સંગ કરવાનું સંતો ના પાડે છે. જો તમારે આત્માનું કલ્યાણ કરવું હોય તો. પછી કહે છે, હંસલો અને બગલો બંને બેઠા સરોવરની પાળે, રંગ બંનેનો એક જ છે પણ આહાર એક નથી. હંસ શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી અમૃત રસ પીવે છે, બગલો સંસારરૂપી કાદવમાં પડે છે. એટલે તમારે કેવા સદગુરુનો સંગ કરવો તે તમારે જ નક્કી કરવાનું ને, સંતોની વાણીના શબ્દો સમજીને. હવે સદગુરુની આગળની વાણી લઈએ. આરે શેરીમાં હરદમ હીરો રે, અરધ ઉરધ બજાર રે, ઝવેરી વિના રે જોગતી નહીં જાણે, અંતે ધનિક યસાર રે, એવી વાત સાંભળો મન મોટા રે. હે માનવ,
અમારા સદગુરુ સમજાવે છે આ દેહમાં ભીતર શ્વાસ ઉશ્વાસની કે અરધ ઉરધ બજાર છે. તે શેરીમાં એટલે સુરતામાં, હરદમ એટલે શ્વાસ ઉશ્વાસમાં પરમાત્મા રહેલા છે. હીરો એટલે પરમાત્મા થાય. એટલે તો શ્વાસે શ્વાસે નામ કે શબ્દ ભજવાનું કહે છે. નામ કહો કે શબ્દ કહો તે એક જ નામની વાત સંતોએ કરી છે. જુદા નામ તે પૃથ્વી પર આવે જાય તે અવતારી દેવોના છે. પરમાત્મા ક્યારેય પૃથ્વી પર અવતાર ધરતા નથી. તે વિદેહી સ્વરૂપે રહે છે સર્વમાં. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, આવે જાય તે સોય રે, કરી લેજો કોઈ તરે, સદગુરુ જેવા ન કોઈ ધરતી પર, વાણી ના એ તો પાકા રે, આવે જાય તે સોય રે, કરી લેજો કોઈ તરે. સદગુરુની ઉપરની વાણીમાં સમજાવે છે તેમ આ વાણીમાં અમારા સદગુરુ સમજાવે છે. હે માનવ, પરમાત્માને ભજવાનું એક જ નામ છે. જુદા જુદા નામ તે પૃથ્વી પર અવતાર ધરીને આવે છે તે દેવોના ઘરના છે. એટલે પૃથ્વી પર આવે જાય છે તેના કર્મ પ્રમાણે તે દેવો છે. પરમાત્મા ક્યારેય અવતાર ધરતા નથી. તે વિદેહી અખંડ વ્યાપક સ્વરૂપે ભરપૂર રહેલા છે. તેનો ક્યારેય નાશ નથી એટલે અખંડ કહે છે. પછી સદગુરુની ઉપરની વાણીમાં તેમના દાસ કહે છે, કોઈ ઝવેરી હીરાના પારખું, સત્યજ્ઞાની સદગુરુના શરણ વિના જુગત પુરુષની કે પરમાત્મા પુરુષની જુગતી નહીં જાણી શકીએ. કે તે શબ્દ સુરતાથી કે આકાશવાણીથી એકના અનેક કેવી રીતે થયા તે. તો હે જીવ, અંતે ધનિક અસાર એટલે રામ નામના ધન વિના જેમાં કોઈ સાર જ નથી તેવા માયાવી સંસારમાં પડશો. માનવ પછી 1,84,ની ખાણીમાં. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, આ માયાએ 84,00,000 ખાણી બનાવી, એમાં મનુષ્ય દેહ બનાવ્યો ઉત્તમ રે, આ માયાએ 84,00,000 ખાણી બનાવી. સદગુરુની ઉપરની વાણીમાં સમજાવે છે તેમ આ વાણીમાં અમારા સદગુરુ સમજાવે છે, હે જીવ, આ માયા શક્તિએ 84,00,000 ખાણી બનાવી છે. તેમાં 9,00,000 જળના જીવોમાં અને 14,00,000 પક્ષીઓમાં અને 30,00,000 સ્થાવર ખાણીમાં અને 27,00,000 કર્મકીટ ખાણીમાં, 2,00,000 પશુ ખાણીમાં અને 4,00,000 અને 4 યુગમાં 2,00,000 વાર મનુષ્ય અવતાર મળે છે. તો હે જીવ, અનંત યોનિમાં અવતાર ધરીને તને મનુષ્ય અવતાર મળ્યો છે. તે આત્માના કલ્યાણ કરવા માટે ઉત્તમ છે. એટલે સંતોની વાણીનું મનન કરજો. જો કે જે જણનો છેલ્લો જન્મ હશે તેને અમારી વાત ગોઠશે, બાકી બાના દઈ દઈને ટાળશે. અમારા સદગુરુની ધન્ય વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે. જગત છે ઝાંઝવાના પાણી રે લોલ, રેસે નામ નિશાની રે, જગત છે ઝાંઝવાના પાણી રે લોલ, કથા કીર્તન ને સદગુરુ સેવા રે લોલ, મોજુલિયો માણી રે
જગત છે જાંજવાના પાણી રે લોલ, બેલ થઈ બંધાણો પ્રાણી રે લોલ, ઘર ધંધાની ખાણી રે, જગત છે જાંજવાના પાણી રે લોલ. હે માનવ, જગત જાંજવાના પાણી છે, એટલે જન્મ ધર્યો તેમને એકને એક દિવસ જવાનું જ છે. તો હે જીવ, ઘડી પલની જિંદગીમાં શેનું અભિમાન કરીને ફરે છે? શું છે મૃત્યુલોકમાં તારું? આવ્યો ત્યારે એકલો, જઈશ ત્યારે એકલો. તેમાં સંતોની વાણીમાં કહે છે ને, એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના રે, એકલા જવાના. તો હે જીવ, તું કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માના ચિહ્ન દર્શન કરી સમજીને હે જીવ, સંતોની વાણી થકી પ્રભુના ગુણ ગાઈ લે. તે સદગુરુની સેવા છે. કેમ કે જીવ ભ્રમણામાંથી નીકળી આત્મકલ્યાણના રસ્તે ચડે, તેનાથી ઊંચી સેવા જગતમાં કોઈ નથી. નિસ્વાર્થી કહેવાય ને. બાકી સેવા 3 લોકમાં કરો તે જન્મ મરણમાં રોકવાની છે. સંતો કહે છે ને કે પુનેશ્વરી સો રાજેશ્વરી અને રાજેશ્વરી સો નરકેશ્વરી. તો સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી લે, સુરતાથી રામ નામમાં મોજું માણી લે, જેથી તારી ભીતરની વાસના ટળે મારા તારાની, અને એક આત્મભાવ પ્રગટે ભીતર. હે જીવ, તું મોહ વિકારના કર્મ કરીને બંધાણો છો ઘર ધંધાની ખાણીમાં, માનવ પછી 1,84,ની ખાણીમાં. તેવું સંતો વાણીમાં સમજાવે છે. તો સમજો વાલા, સંતોની વાણીના શબ્દો. સદગુરુની આગળની વાણી લઈએ. જૂઠ કપટના ઝઘડા છોડો, ત્યજો કુબુદ્ધિની યારી રે, સતગુરુથી કર સાચો વ્યાપાર, ત્યજો કુબુદ્ધિની યારી રે, એવી વાત સાંભળો મન મોટા રે, વાત સાંભળો મન મારી રે, એવી વાત સાંભળો મન મોટા રે. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે, તમે મનથી કપટ ઝઘડા છોડો. જે મોહવિકારના તે તમને અનંત કર્મ કરાવે, મારા તારા કે ઉચ્ચ નીચના વગેરે. હે માનવ, સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માના ચિહ્ન દર્શન કરી સમજીને હે જીવ, તું સદગુરુની કૃપાથી શબ્દ સુરતાના ભજનનો વેપાર કરો અને મનથી કુબુદ્ધિની યારી છોડો. તેમાં સંતોની વાણીમાં કહે છે ને, સદગુરુ મને સદબુદ્ધિ આપજો, મારા ભવના બંધન તમામ કાપજો, મારા ભવના બંધન તમામ કાપજો, ગુરુ વિના જ્ઞાન કોણ આપે આ જન્મમાં, જ્ઞાન વિના ભક્તિ કેમ આવે આ જીવનમાં,
મળે ભક્તિથી ભગવાન સાક્ષાત જો, સદગુરુ મને સદબુદ્ધિ આપજો. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે. હે માનવ, સત્ય જ્ઞાની સદગુરુના શરણ વિના પરમાત્માના ચિહ્ન દર્શન કોણ કરાવે અને આત્મકલ્યાણ કરવાની સદબુદ્ધિ કોણ આપે? 3 લોક તો ત્રિલોકીનાથના માયા વિકારથી ભરેલા છે, જે કામ, ક્રોધ, મોહ, લોભ, અભિમાન તેવા ચોરોથી. તો હે જીવ, તું કોટિક કર્મ બાંધે છે અને જ્ઞાન વિના ભક્તિ કેમ આવે જીવનમાં? એટલે પરમાત્માના ચિહ્ન દર્શન વિના કોને ભજવું? એટલે પરમાત્માનું ચિહ્ન જોઈને ભજવાનું સંતો કહે છે. એટલે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરવાનું કહે છે. અને સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી પરમ પરમાત્માના સાક્ષાત સ્વરૂપના દર્શન થાય છે. પ્રભુ ભજન કરીને થયા હોય તો જ સંતો કહે ને. એટલે મનન કરજો સંતોની વાણીના શબ્દો. સદગુરુની આગળની વાણી લઈએ. સદગુરુ પ્રવીણ રામ બ્રહ્મ વેતારે, હીરો દિયો પરખી રે, દાસલાલ કહે પ્રેમથી પરખિયા રે, ગઈ સર્વ દરિદ્રતાય મારી રે, એવી વાત સાંભળો મન મોટા રે. સદગુરુની વાણીમાં તેમના દાસ કહે છે, હે માનવ, અમારા સદગુરુ પ્રવીણરામ બ્રહ્મવેતા છે, એટલે પરમાત્માના અંશ અવતારી છે. કૃપા કરીને શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરાવીને હીરો કે પરમ પરમાત્માને ભીતર પરખાવી દ્યો તેવી વિનંતી કરે છે. તેમના દાસ કહે છે, સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી ભાવ પ્રેમથી પરમ પરમાત્માને ભીતર પરખ્યા, ત્યારે સર્વ દરિદ્રતા ગઈ અમારી. જે કરેલા કર્મો આપણા, જે કરેલા કર્મ કપાણા કે બ્રહ્માગ્નિમાં બળી ગયા. તેમાં સંતોની વાણીમાં કહે છે ને, નામ નિશ્ચય ભજે તે તરે રે, સુણને વેપારી રે, કહું છું સુણજે, વાત ચિત્ત ધારી રે. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે. હે કહેવાતા સંતો ભાઈ, તમે મનના મતાથી જગતના જીવને ખાલી નામ આપીને જૂઠા વેપાર ચલાવો છો. તમે તો નામીને જોયા નથી, કાં તો ચિહ્ન દર્શન કર્યા હોય સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને, પણ નિશ્ચયથી નામ ભજ્યા નહીં, એટલે દેહભાવ જ રહ્યા, એટલે દેહભાવમાં રહ્યા. સંતો કહે છે, મનથી નિશ્ચય કરી સદગુરુની કૃપાથી રામ નામનું પ્રભુ ભજન કરે, તેના કર્મ બ્રહ્મા અગ્નિમાં બળે અને જીવતા જ મનમાયા બને મરી જાય, તે ભવસાગર તરે. સંતો કહે છે, હે અભિમાની જીવ, તમે સાંભળો, જે કહું છું તે સત્ય જ કહું છું, પરમાત્માના ચિહ્ન દર્શન કરાવીને. એટલે મનન કરજો સંતોની વાણીના શબ્દો. રામ ભરોસે.